મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને કોઈ પૂછે કે ભૂપત બારવટીયો છેલ્લી નાઈટ કે છેલ્લો દિવસ ક્યાં રોકાણો છે, તો એ વાગડ ધરતીની આ જ સ્થળ છે, આ જ ટેકરી. બેટા, આ ટેકરી નામ શું છે? વિદ્રાયધાર. આ જ સ્થળ છે. અને અહીંયાથી આ દેસલ પર છેલ્લામાં છેલ્લું ગામ આ ભાંગેલું. અને છેલ્લી સલામ કરી બારવટીયો અહીંયાથી ગયેલો. એ ગયો આજ દી સુધી કાંઈ સમાચાર નથી. તો કઈ રીતે શું બન્યું હતું આપણે વિગતથી જાણીએ. જાણવાની બહુ આપણાને અંદરથી મન થાય, પણ હજી સ્થળ મોજૂદ છે અને રહેવાના જ છે. તો આ જગ્યા ઉપર ભૂપત બારવટીએ એનું અહીંયા જે 4-6 માણસની જે ટુડકી હતી આ જ ટેકરી ઉપર, બરાબર. તો અહીંયાથી આ ટેકરી કેવી રીતે તમને સાબિત થાય કે આ જ ટેકરી ઉપર, તો જે અહીંયાથી બાલાસરથી પશ્ચિમ દિશામાં છે વાધરાઈ ગામ, એ જોધરાઈ, હા રાઈટ, જોધરાઈ ગામ. એનાથી પશ્ચિમ દિશા છે. ત્યાં વાધા નામના કોલી, ત્યાંથી અહીંયા ઘાણી, એ ટાઈમે ઘાણીમાં આ દેસલ પર સામે દેખાય છે, ત્યાં ઘાણી પીલાવા એટલે તેલ, જે તલનું તેલ હોય તો પીલાવા આવતા હતા. ક્યાં આ રસ્તો છે, જો એ ટાઈમે સીધું ત્યાંથી લોકો હાલીને જતા. તો હવે એ અહીંયા બારવટીયા એ ટાઈમે જાડી હોક ગમે અહીંયા બેઠા હતા અને કોલીને જોઈ ગયા કે અહીંયા એટલે ગયા કે ક્યાં જાય છે બાપુ. ભૂપતે કીધું કે બાપુ હું ગામમાં જાઉં છું. તો કે ભાઈ તું ગામમાં જાય કે આમાં જાણ કરે એવી ખાતરી શું, અહીં બેસ. અને એમના ખુદ વાંધા નામના કોલીના દીકરા, અત્યારે પણ લગભગ 50 વર્ષની ઉંમર છે એમની, પણ એ ખુદ મને કહેનારા, ખુદ મને કે મારા બાપુજી ગયા અને આ ધાર ઉપર એ ભૂપત બારવટીયો જે છે 4-6 માણસની ટુડકી હતી અને અહીંયા શિકારું મારી, શિકાર કરી અને બાફી અને ખાતા હતા. ત્યારે એમને પણ હવે જમાડ્યા જ હોય ને આગ્રહ કરીને, તો અહીંયા એ જમાડી અને પછી આખી ભૂપતે વાત કરી કે ભાઈ મારે ગામ ભાંગવું છે, યા તો દેસલ પર યા તો બાલાસર, અને એક ગામ હજી મને ભૂલાઈ જાય છે. અહીંયા વાવટો ચડાવેલો, તો પેલો બાલાસર ઉપર ચડાયો તો વાવટો ન ચડ્યો, મતલબ સુકન ના થયા. તો એમના જોડીદાર હતા, એમને કીધું કે બાપુ બાલાસરમાં આજે મરણું થઈ ગયું છે અને ત્યાં વસ્તી ઘણી ભેગી થયો, ક્યાં ને ક્યાં આપણે નિષ્ફળ પણ એમાં રહી શકીએ. પછી હું એક ગામ ભૂલી ગયો, એ ગામનો વાવટો ચડાયો, એનો ના ચડ્યો, અને દેસલ પરનો ઉપર એમનો વાવટો ચડ્યો, એટલે મતલબ સુકન થયા. અહીંયાથી ગામમાં ઘૂસે છે એમ કહેતા હોઈએ આ ગામના વડીલો. આમ મૌખિક નથી બોલતા, કેમ કે આમ આપણને વાત કરે પણ મોબાઈલ આગળ નથી વાત કરતા. એમને કીધું કે ભૂપત બારવટીએ 4-6 જણાની ટોળકી અને ઉપર ફાયરિંગ કર્યું, લોકો બી અને ભાગી ગયા અને અમુક ઘરોમાં સંતાઈ ગયા. દેવચંદ વાણીઓ શાયદ 1-2 દિવસ પહેલાં એમનું અહીંયા અવસાન થયેલું. એટલી એમની દેવચંદ વાણિયાની કહેવાય છે કે ધાક હતી કે કોઈ દી ભૂપત બારવટીયો આવતો નહીં. એટલે અહીંયા સરકારમાં એવું કંઈ કનેક્શન હતું એમ કહે છે બધાએ. અને 2-4 દિવસ ક્યાં હોય કે આગા પાછા થોડાક જ દિવસોમાં ભૂપત અહીંયા આવેલો, ફાયરિંગ કર્યું, માણસો ભાગી ગયા. અને મેં તમને અગાઉ જે વિડીયો બતાવ્યો એની અંદર એ દરવાજાની અંદર ફાયરિંગ કર્યું, અહીંયા ઘોડી એને લેવાની હતી અને એક ઊંટ લીધો. કોઈ કહે છે કે ઊંટ જે હતો એ મુસ્લિમ ભાઈનો હતો, જે ઘાણી પીલતા હોય એમનો, અને કોઈ એમ કહે છે કે દેવચંદ વાણિયાનો હતો, કેમ કે એ ટાઈમે ઊંટો રાખતા, એને કાંઈ પણ માલ લેવો હોય વાણિયાઓ પહેલાં ઊંટ રાખતા. પાકિસ્તાનમાંથી પણ વાણિયાઓ ઊંટ રાખતા અને જે માલ અવર જવર કરે એના માટે એ આપતા, જેને એક જાતનું ભાડાયત વાહન અત્યારનું. અને એ ટાઈમે ઊંટની અને ઘોડાની જ ચલગત હતી. એટલે ત્યાંથી ઊંટ ઘોડો લઈ દિવસના એમને ધાડ પાડી અને રાતે આ રણ, અહીંયાથી આપણે જઈએ એટલે સમજો સામે મોવાણાનો ડુંગર અને મોવાણાની બાજુમાં બેલા, ત્યાંથી એ પછી પાકિસ્તાનનો
રસ્તો લઈ લીધી. અને પછી રસપ્રદ વાત કે એમ મને વાદાભાઈ જે કોહલીના દીકરા છે, મારી જ ઉંમરના છે, એમને એમ કીધું કે અર્ધરણથી વધારે મૂકી આવી અને પાછા વળ્યા. ભૂપતે ચિઠ્ઠી લખી દીધી જેથી કરીને એમને કોઈ અહીંયા હેરાન ન કરે. પછી જ્યારે અહીંયા પોલીસને ખબર પડી કે ભાઈ આવી અહીંયા બીનાબની ગામ ભંગાણું ભૂપત હતો ને ભેગા વાંધા નામના કોહલી પણ હતા જોધરાઈ ગામના, એટલે એમને ગમે તે પકડી રાખે છે. હવે એમના ઘરેથી પકડે તો ભલે ગમે એ રીતે, અને આ દેસલપર ગામ સામે દેખાય ત્યાં લઈ ગયા. ત્યાં સ્કૂલ આજે પણ છે, બરાબર. આજે ત્યાં સ્કૂલ છે. એ સ્કૂલની અંદર એમની FIR ફાડી જે પણ એ કાંઈ કાયદેસર કાર્યવાહી કરવી છે એ વાંધા કોહલી ઉપર કરી અને ગમે એટલા વર્ષ પછી ત્યાં કેસ ચાલેલો. અહીંયા તો ના ચાલ્યો, મતલબ રાપર કે જ્યાં એની કોર્ટ હોય ગમે એટલા વર્ષ ચાલેલો. એ મને ખુદ વાંધા નામના કોહલી જે આપણી કચ્છ વાગડની ધરતીમાંથી છેક લાસ્ટ માણસ પાકિસ્તાનના પાદર સુધી મૂકવા ગયો હોય તો એ વાંધા નામના કોહલી. એમના દીકરા જોડે મારે રૂબરૂ વાત થયેલી, એ પણ મેં વિડીયો અગાઉ નાખેલો છે. તો આવી રીતે ભૂપતનું આ ભારત ભૂમિનું કે કચ્છની ભૂમિનું અંતિમ પગલાં આ સ્થળ ઉપર પડ્યા છે. અને શાયદ એની છેલ્લી નાઈટ કે ઉગતી સવાર પાકિસ્તાનમાં જે ગયા એ આજ દી સુધી કાંઈ સમાચાર નથી. કહે છે કે પછી ત્યાં જઈ અને ઇસ્લામ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો, એને એમના પણ બાળ બચ્ચા થયા એવી વાત સાંભળી, પણ એમાં કોઈ ઠોસ પુરાવો નથી. અને કહેવાય છે કે જ્યારે એમનું અવસાન થયું ત્યારે એમના પણ જે પત્ની હતા અહીંયા, તે એમને પણ કહેવાય છે કે એમના નામનું જે પણ કંઈ એમની વિધિ કરવામાં આવે, જે કાંઈ રીત રિવાજ હોય એ હોગ એમને પાડેલો. આવી બધી અનેક વાતો આ વાગડ ધરતીની અંદર પડી છે. તો આ સામે દેસલપર ગામ, આ જૂનો રસ્તો, અને અહીંયા આ જે કેવું આ રામદેવનગર, અને સામે બાલાસરથી આ રોડ ગયો, રોડની બિલકુલ પૂર્વ દિશા આ 1.5 કિલોમીટર પણ રોડ નથી. આ ધાર, બરાબર. આવી વાતો દેસલપરના જે મોટા વડીલો હોય, શાયદ 4-6 માણસો વર્ગ્યા છે કે નાની ઉંમરમાં આ બધું એમને દ્રશ્ય જોયેલું. તો આ ભૂપતનો અંતિમ પડાવની સાક્ષી આ ટેકરી છે. એ ગયા વળતા કોઈ સમાચાર નથી. તો આવી રીતે રોજ આપણે 6 વાગે મળીએ, એવી રીતે રોજ મળતા લઈશું. ચેનલને કરી દેજો લાઈક અને શેર. સપોર્ટ બહુ મળ્યો છે. ટૂંક સમયમાં 32,000ને પણ આપણે સબસ્ક્રાઈબને પાર કરી લીધા છે. એ ક્યાં ને ક્યાંય દોસ્તોની એક સહયોગ સપોર્ટ હોય છે, અને ક્યાં ને ક્યાંય હું મહેનત પણ એવું કરું છું, અને તમે જે કદર કરી રહ્યા છો એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું. તો હવે આપણે આ ધરતીને સલામ કરી અને લેશું અહીંયાથી વિદાય.